તલોદમાં આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 123માં મન કી બાત કાર્યક્રમ તલોદ વોર્ડ નંબર 5 કહાનગર સોસાયટી ખાતે કોર્પોરેટર રચનાબેન ગાંધીના ઘરે રાખવામાં આવેલ। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર, તલોદ। મન કી બાતનો કાર્યક્રમ 5 નંબરના વોર્ડમાં રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રવાસી તરીકે સુશીલાબેન પરમાર આવ્યા હતા। સાથે સાથે વોર્ડ નંબર 4 ની અંદર રહેલા કાર્યકર્તા મારી સાથી મેહુલભાઈ દામોદરભાઈ પટેલ, કોર્પોરેટર પરેશભાઈ, પ્રણવભાઈ અને સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ મિસ સોની આવેલા હતા। આ કાર્યક્રમની અંદર મન કી બાતની અંદર મોદી સાહેબે સૌથી પહેલા 21મી જૂન જો યોગા માટે શા માટે જરૂરી છે તેની વિગત કરેલી હતી। બાળકોથી માંડીને વૃદ્ધાવસ્થા સુધીના વ્યક્તિઓએ શા માટે યોગા કરવાના તે પણ જણાવ્યું હતું। ગયા વખતના છેલ્લા મન કી બાતનો પોઈન્ટ એમને જણાવ્યો હતો કે આવતા વખતે કયો કાર્યક્રમની અંદર કયા પ્રકારના કયા કાર્યક્રમો થવાના છે તે વિગત જણાવી હતી અને તે વિગતની શરૂઆત તેમને યોગા દિવસથી શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ રચનાબેન ગાંધી વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર એમના ઘરે રાખવામાં આવ્યો હતો। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।